વાતો નહીં પ્લીઝ જેના બહુ. હવે આપણે દાખલા નંબર 2માં જઈએ. ઓકે ચલો, આ એક સમીકરણ, આ બીજું સમીકરણ. તો નંબર 1 2 આપી દો. 2x + 3y = 11. 2x + 3y = 11. નંબર 1. બીજું સમીકરણ 2x - 4y = -24. નંબર 2. પહેલું કોમ આપી દો નંબર 1 અને નંબર 2. કમ ઓન સ્ટાર્ટ કરો બકા. 2x + 3y = 11 નંબર 1. 2x - 4y = -24 નંબર 2. હવે આપણને ખબર હતી આદેશી રીત આપણે લેવાની. હવે આ 2 આ 2 આ 3 અને 4 તો નાની સંખ્યા કઈ કહેવાય? 3. તો આપણે 3 વાળું લઈએ. ના 24 અને 11 તો આપણે આ સમીકરણ સહેલું પડે આપણને, કારણ કે આ 4 કરતાં 3 નાની, 24 કરતાં 11 નાના. તો નંબર 1 સમીકરણ 1 પરથી શું લખવાનું? સમીકરણ 1 પરથી. હવે 3 નાના કે 2? તો 2 નાના. તો એર્યું લઈ લો. x = 11 લખો. x લખો પછી બરાબર 11 + 3y આ બાજુ લઈ જાઓ ને એટલે -3y. બરાબરની જમણી બાજુ લઈ જાઓ +3y એટલે -3. અને 2 ગુણાકારના ભાગાકાર મળે. થઈ ગયો? x એમના એમ રાખો, બરાબર 11 લખો, +3y બરાબરની જમણી બાજુ એટલે -3y અને 2 ગુણાકારના નીચે ભાગાકાર. થઈ ગયું આટલા સુધી? હવે આ કિંમત ચોથી લાયા તમે? 1 પરથી. સમા મૂકવાની? 2 માં. એક એક લાઈન છોડીને લખવાનું, કારણ કે અંશ છેદવાળી રકમ હોય ને એવું કરવાનું. 1 પરથી લાવ્યો 2 માં મૂકો. સમીકરણ 2 માં x = 11 - 3y/2 મૂકતા લખી દો. કેમેરા ધ્યાન રાખજો. શેરડીમાં જેવા ઉપર આવવાની એટલે તરત એ યાદ રાખવાનું. ચલો હવે કિંમત લખવાનું સ્ટાર્ટ કરો. આગળ ચાલુ કર્યો લખો. નંબર 1 આપી દો, નંબર 2 આપી દો. લખી દો આટલું. હવે નંબર 2 માં મૂકો x ની જગ્યાએ. 2 એમના એમ. એક એક લાઈન છોડીને લખવાનું, અંશ છેદ વાળું હોય તો. 2 એમના એમ. x ની જગ્યાએ આપણે આ મૂકી દો કૌંસમાં. x ની જગ્યાએ 11 - 3y/2. x ની જગ્યાએ 11 - 3y/2 -4y -24. x ની જગ્યાએ આપણે આર્યું લખી દો 11 - 3y/2 -4y = -24. ચલો આટલું લખી દો, પછી આગળ વધીએ. ચલો શું કરવાના? આર્યું નંબર 1 આપી દેવાનો આટલો, આના નંબર 2 આપી દેવાનો. બરાબર? હવે ચેક કરો. આ 2 3 અને 2 4 તો 3 નાની કહેવાય તો એ પસંદ કરી. સમીકરણ 1 પરથી. હવે x એમના એમ રાખો, પછી બરાબર ચિહ્ન 11 લખો, +3y આપણે -3y અને 2 ગુણાકારના ભાગાકાર. સમીકરણ 1 ઉપરથી લાવી દીધું આ વસ્તુ. પછીમાં મૂકવાનું આપણે સમીકરણ 2 માં. હવે અંશ છેદ વાળું હોય ને એટલે એક એક લાઈન છોડીને લખવાનું. સમીકરણ 2 માં 2 લખ્યા,
સમીકરણ 2 માં 2 લખે એક્સની જગ્યાએ કૌંસમાં આ લખી દો 11 - 3y છેદમાં 2 ઓછા 4y બરાબર -24. હવે ધ્યાન આપજો, હવે આપણે ધ્યાન આપો, આટલો ગુણાકાર કહેવાય એટલે 2 2 ઉડી ગયા. શું રહ્યું? 11 - 3y ઓછા 4y બરાબર -24. આ 2 2 ઉડી ગયા એટલે ગુણાકાર 11 - 3y ઓછા 4y બરાબર -24. હવે 11 એમના એમ રાખો, -3 જો અહીંયા કૌંસ ના તો ગુણાકારનો નિયમ લાગે નહીં. -3 ને -4 ભેગું સરવાળો થાય તો 4 ને 3 કેટલા થાય? 7. તો -4 માં 3 ઉમેરવા પડે, 4 ને 3 7 બરાબર -24. 4 ને 3 7 બરાબર -24. હવે જોઈ લો આટલા સુધી થઈ ગયો. હવે આપણે ને વાય વાળું પદ ધન કરવું. જોઈ લો આટલું લખી દો પહેલાં. વાય વાળું પદ ઋણ એને ધન કરો આ બાદ લઈ દો, આ ઋણ વાળું આ બાદ લઈ જાઓ, એ વસ્તુ કરો. થઈ ગયું? બોલો 11 એમના એમ ઓછા 24 આ બદલા વત્તા 24 ઓછા 24 વત્તા ઓછા 7 બદલા વત્તા 7 ભેગું કરો. 24 માં 11 ઉમેરો, 4 ને 5 2 ને 3 કેટલા થયા? બોલો 35 થયા. ભેગું કરો 35 બરાબર 7y. ચલો આટલું લખી દો પેલા. કમોન, આ સ્ટાન્ડર્ડ વાળામાં પૂછાય ભાઈ આ દાખલા વ્યવહારિક ચાલુ થયું આપણે ઓના પછીના જે દાખલા વ્યવહારિક આ બેઝિક સ્ટાન્ડર્ડ બંનેમાં આવે. જેમ જેમ આગળ થશે મોટા મોટા દાખલા ચાલુ થાય. એમાં આ રીતે રેડી સમીકરણ નહીં આપો, એ સમીકરણ તમારે બનાવવા પડશે. પછી આના બાકીની પ્રોસેસ આના પહેલું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ઓલરેડી સમય તમારા ભાઈ ઓછો જ છે. જેટલું વહેલા જાગે ભણવાનું ચાલુ કર્યું એટલો ફાયદો હોય. ઓછા 7 બરાબર 80 એટલે વત્તા ઓછા 24 એટલે વત્તા 24. 35 એમના એમ 7 ગુણાકારના ભાગાકારના ભાગો 7 × 35 5 બરાબર y. તેથી y બરાબર 5 લખી દો. હવે આ કિંમત મૂકવાની. પેલા આટલું લખી દો. કમોન, આના દાખલા ઘરે જઈને બબે તત્વમાં ગણવાના, મગજમાં બેસાડવાના. બોર્ડનું પેપર ચોપડીના દાખલાનું જ આવે, બહારથી ના આવે. બહારથી એકાદ જેવો આવે બસ, બધા ના આવે. બાકી બધું ચોપડીનું જ હોય. સમજી જાય? 109 માર્કનું પેપર આવે, એકાદ બહારથી આવે તો સમજ્યા, અથવામાં જતું જ રહેવાનું, બાકી તો આવડવાનું. મતલબ ચોપડીના દાખલા ઉપર ફૂલ ફોકસ રાખજો. ફૂલ માર્ક લાવો તો ચોપડીને જ ગણજો, બીજું કોઈ સાહિત્ય કોઈ કોમમાં નહીં આવે. ચોપડીના દાખલા જ ગણવાના. ચલો થઈ ગયું આ પૂરું. હવે આ કિંમત મૂકો. આમાં મૂકો. હવે x બરાબર 11 - 3y છેદમાં 2 માં x બરાબર 11 - 3y છેદમાં 2 માં y બરાબર 5 મૂકતા. ચલો x એમના એમ 11 - 3 y ની જગ્યાએ લખો 5. પોતરી 15 લખી દો. y ની જગ્યાએ આપણે 5 લખવાના. ચલો હવે શું થશે? માંથી 11 કાઢો. 15 માંથી 11 જાય તો 4. મોટી ઋણ 4 ભાગ્યા 2 ઓછે વત્તે ઓછા 2 દુ 6. હજી દાખલો પૂરો નહીં થયો, હજી કોઈક બીજું માગ્યું. પેલા આટલું લખી દો. ઉકેલ શોધો. આટલા સુધી પૂરો. ઉકેલ શોધો. જવાબ આવી ગયો. હા, ઉકેલ શોધો સુધી જવાબ આવી ગયો. લખી દો. આમ ઉકેલ. આમ ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5. ચલો આટલા સુધી જવાબ આવી ગયો.
આટલા સુધી ઉકેલ શોધો સુધી દાખલો પૂરો. હવે એમ શોધો એ હવે શીખીએ. પહેલાં આટલું લખી દો. ચલો આટલું લખી દો. હવે એમ શોધવા માટે કંઈ કરવાનું નહીં, માત્ર એક્સની કિંમત અને વાયની કિંમત આ જે સમીકરણ એમાં મૂકી દેવાનું. અહીંયા એક્સ જ માગે વાય મળી જશે. એક્સ વાયની કિંમત મૂકો એટલે એમ મળી જશે તમને. ચલો આટલું લખી દો ભાઈ ગણીએ આપણે. તો અગત્યનો ભાઈ પહેલી પરીક્ષામાં પૂછાશે. લિબર્ટીમાં આપેલા મહત્વના દાખલા એ ગણતું રહેવા ગયા. હા, આજે હોમવર્ક આપીશું તમને. આજથી ગણિતનું હોમવર્ક ચાલુ. જેમ કે આ પેપરમાં પૂછાય એવી રીતો આવું એટલે ચાલુ હોમવર્ક. લખાઈ ગયો. ચલો હવે આટલો સુધી દાખલો પૂરો. ઉકેલ શોધો. હવે આટલાથી ધ્યાન આપો. હવે એમ શોધવાનું. શું શોધવાનું? એમ. એના માટે જુઓ, અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર, અહીંયા સમીકરણ આપીએ, બોલો વાય બરાબર શું થાય? આ ધ્યાન આપો. એમ શોધવાનો, પણ અહીંયા કહો કે વાય બરાબર mx વત્તા 3 થાય. શું આપ્યું? વાય બરાબર mx વત્તા 3. ચલો એક પેજ ઉમેરીએ. લખાવો મને. હવે y બરાબર શું હતું? બોલો mx વત્તા આવું હતું ને મો. ચલો એક્સની કિંમત બોલજો. મો x બરાબર -2 અને yની કિંમત બોલો. અને y બરાબર 5 મૂકતા. ચલો આ કિંમત મૂકી દો બકા. y નહીં, કિંમત મૂકો y ની. ચલો એ તો આ x ની જગ્યાએ -2, y ની જગ્યાએ 5 ચોથી લાયા. x ની જગ્યાએ -2 અને y ની જગ્યાએ 5. ચલો y ની જગ્યાએ 5 લખો. x ની જગ્યાએ -2. ચલો 5 નહીં, વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા 2 લખી દો આટલું. ચલો કિંમત મૂકી દો બસ. x ની જગ્યાએ -2 અને y ની જગ્યાએ 5. કિંમત મૂકી. હવે અહીંયા કૌંસ આવે એટલે ગુણાકાર વાળો નિયમ. વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા 2 આટલું લખી દો. લખ્યું. હવે -2 એમ આ બદલાવ શું થાય? +2. -2 એમ આ બદલાવ વત્તા 3 એમ નહીં, વત્તા 5 આ બદલાવ -5. -2 એમ આ બદલાવ તો +2 એમ, 3 એમ નહીં, વત્તા 5 આ બદલાવ -5. 5 માંથી 3 કાઢો. 5 માંથી 3 જાય તો 2, મોટી ઋણ ઋણ 2. -2. હવે બંને બાજુ 2 વડે ભાગી દો, તો આને ચલાવી દો. 2 ગુણાકાર ના હોય, ભાગાકારમાં લઈ દો. 2 ને 2 ભાગો -1. તો લખી દો આ દાખલો પૂરો. લખાઈ ગયું. ચલો એના પછીનો કોને આવડે બોલો? એકદમ સહેલો દાખલો. આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો હોય તો એક એક્સ ને એક વાય ધારવાનું. દ્વિચલ, 2 ચલ કહેવાય. દ્વિચલનો મતલબ 2 ચલ લેવાના, એક એક્સ ચલ અને એક વાય ચલ.
તો ચલો આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો હોય તો આપણે શું લેવાનું? એક એક્સ અને એક વાય. ચલો કોઈને રહી ગયો હોય તો લખી દો પાછું. આવો તો ભાઈ બાકી હોય જલ્દીથી લખો. હવે જો આ વસ્તુ એ જ છે, પણ હવે જો કોયડા ચાલુ થયા ભાઈ, આરે દાખલા બહુ ધ્યાનથી શીખવાના. આમાં સમીકરણ રેડી હ નહીં, તમને સમીકરણ આપી નહીં, તમારે જાતે બનાવવાનું. જો શરૂઆતમાં સહેલા કોયડા હું અને કૂટ પ્રશ્નો ગઈશું આપણે, કૂટ પ્રશ્નો. હવે ધ્યાન આપો, આ પહેલો દાખલો મોસ્ટ આઈએમપી બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે, તો ધ્યાન આપજો ખાસ. હવે નીચેની સમસ્યા ઉપરથી, આ નીચેની સમસ્યા કોઈ, આ પ્રશ્નને શું કોઈ સમસ્યા શોધવાનું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો. પહેલું સમીકરણ બનાવવાનું, સમીકરણ રેડી આપી નહીં તમને, સમીકરણ બનાવો. બીજું તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. કઈ રીતે મેળવવાનો? તો હાલ કઈ રીત ચાલુ આપણે? આદેશ 3.2 આખું આદેશ જ છે, અને 3.3 લોપ. પણ એમાં તમારે આદેશ ગણવી હોય તો પણ આપણે શું કરવા ગણવા? આદેશ ગણી દઈએ, એમાં લોપ ગણીએ. હોય તો કહો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો, મતલબ બે સમીકરણ બનાવો અને ઉકેલ આદેશથી. ચલો સ્ટાર્ટ કરીએ. ફરી એકવાર કહું, આ ચેપ્ટરનો કોઈ પણ આવો કૂટ પ્રશ્ન આવે એટલે કે વ્યવહારિક દાખલો આવે તો એક એક્સ અને વાય વાપરવાનું. જેમ કે આ ચેપ્ટરનું નામ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. દ્વિચલ કયા કયા? એક એક્સ ચલ, એક વાય ચલ, અને એના ઉપર ઘાતાંક કેટલી? એ. એટલે એને બોલાય દ્વિચલ. એક ચલ એક્સ, બીજો ચલ વાય, અને સુરેખ એટલે એક એક ઘાત. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બરાબર ચિહ્ન. અને આવું એક સમીકરણ, એવું ને એવું બીજું સમીકરણ. ચલો સ્ટાર્ટ કરીએ. હવે જવાબ. બે સંખ્યાઓનો તફાવત ધન આપ્યો, ધન 26, તો એક મોટી સંખ્યા હશે, એક નાની સંખ્યા. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી, તો બે સંખ્યા શોધો. લખો. ધારો કે મોટી સંખ્યા x, લખો. ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. શું લખવાનું? ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. આવું લખી દેવાનું. મોટી સંખ્યા x અને નાની સંખ્યા y. છે રીતે ખબર પડે મોટી નાની. અહીંયા શું કીધું? તફાવત એટલે બાદબાકી, અને એ ધન જવાબ. ધન જવાબ હોય બાદબાકીનો, તો મતલબ એક મોટી સંખ્યા હોય ને તો જ આ બાદબાકીનો જવાબ ધન. ધન 26. હવે આપણે હોય તો કહો પહેલી શરત આરી કહેવાશે. પ્રથમ શરત મુજબ આવું લખી દેવાનું. ચલો, બે સંખ્યાનો તફાવત 26, તો મોટી સંખ્યા કઈ? એક્સ, નાની સંખ્યા કઈ? વાય. તફાવત બરાબર શું લખી દેવાનું? 26. નંબર 1 થયું. ગભરાવાનું નહીં. ગણિત સૌથી સહેલો વિષય, પણ ગણિતમાં બહુ પ્રેક્ટિસ માંગે. આ તો 40% તો કોર્સ કાપી દીધો હ, તો આટલું બધું હ. 40% કોર્સ ના કાપ્યો શું હાલત થાય? હા, 3 વર્ષ પહેલાં આખો કોર્સ હતો, ભૂકા નીકળી જોઈએ ઘણી. આ તો 40% કોર્સ કાપ્યો તો થાકી જો. આખો કોર્સ હોય તો તમારા સૂત્રો નીકળી જોઈએ. સમજાય વાતને? જો સમય ઓછો, ભણવાનું વધારે, તો મન ભણવા તરફ હોવું જોઈએ. આપણે ટાબડીઓ ગેંગ લઈને ફરવાનું એ બધું નહીં કરવાનું. આપણે ભણવાનું. સમજાય હું બોલું? એ ભણવા તરફ ફૂલ ફોકસ રાખવાનું. 3-4 વર્ષમાં તો હગાઈ થવા મળશે. બરાબર? છોકરાઓની નહીં, છોડીઓને થવા મળશે. છોકરાઓને તો બચાવવાના બહુ નસીબ હશે એ લોકોને થશે, બાકી તો કાઠું. બરાબર? આમાં મોટા સમાજમાં, બીજા સમાજને કોઈ ખબર નહીં. ચલો, એક્સ મોટી સંખ્યા એક્સ, એની સંખ્યા વાય. એક્સ ઓછા બરાબર 26. હવે બીજી શરત. આ ખબર પડી આ વસ્તુ? તફાવત કેટલો? 26. તફાવત એટલે બાદબાકી. બાદબાકીનો જવાબ 26, તો મોટી સંખ્યામાંથી નાની બાદ કરો એટલે 26. હવે બીજી શરત. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે,
તો એક સંખ્યા એટલે એક્સ, બીજી સંખ્યા એટલે વાય. એક સંખ્યા એટલે એક્સ, બીજી સંખ્યા એટલે વાય. આ સંખ્યા ઓનાથી 3 ગણીય, મતલબ આ 30 હોય તો આ કેટલા હોય? તો 3 ગણી થઈ જાય. આ 10 તરી 30 થઈ, તો આ બાજુ કરવું પડે. તો શું થાય? સરખું થાય. તો આ સંખ્યા કરતો 3 ગણીએ ઓછો. એક સંખ્યા એટલે એક્સ, બીજી સંખ્યા એટલે વાય. ઓનાથી આ 3 ગણીએ. દેખો આ 10 જ હતા, સમજી લો. આ 30, આ 10, તો આ 3 ગણી થઈ. તો આ બાજુ 3 શું કરવું પડે? તો આ બાજુ 3 ગુણી દો, તો સમાન થઈ જાય કે નહીં? તો આ સંખ્યા ઓનાથી 3 ગણીએ, મતલબ આ તો 3 ગણી જ, આ તો 3 ગણી, આ 1 ગણીએ. તો એ ઘણું કરવું પડે, 3 વડે ગુણો તો સમાન થશે. હવે સાહેબ શું કરવાનું? હવે જુઓ, હવે દેખો, હવે આટલાથી 2 રસ્તાઓ તમારા ભાઈ. તમારે ડાયરેક્ટ કોને નંબર 2 આપવો હોય તો નંબર 2 આપી દો, એટલે તમને શું મળી જાય? એક્સની ડાયરેક્ટ કિંમત. એ કિંમત નંબર 1 માં મૂકી દો. અને તમારે એવું ના કરવું હોય તો આર્યું આ લઈ દો. હું તો કહું આ જ રખાય, સીધું પાર આવો, નંબર પૂરું. હવે આપણે એકલો એક્સ જોવો કહો તો એકલો એક્સ આવી તો જો એકલો. હવે આ કિંમત ચો મૂકી દેવાની? એક્સ એકલો આવી ગયો ને, તો સીધી આ કિંમત આમાં મૂકી દો. તો હા, સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા એવું લખો કહો તો એક્સ બરાબર 3y. સમીકરણ 1 માં એક્સ બરાબર 3y મૂકતા એવું લખો કહો તો સમીકરણ 2 ની કિંમત મૂકતા. ચલો એક્સ ની જગ્યાએ કાઢી દો. એક્સ ની જગ્યાએ 3y ઓછા વાય બરાબર છે. ચલો આવડ્યો? આ એક્સ કાઢીને આપણે આરી લખી દેવાનું, 3y ઓછા વાય બરાબર 26. 3y માંથી 1 y જાય એટલે 2y, 2y બરાબર 26. બંને બાજુ 2 ભાગી દો. ઓને 2 વડે ભાગો, ઓને 2 વડે ભાગો, 2 ઉડી ગયા. 13 દુ 26. જે પણ અહીંયા શીખવાડવામાં આવે એ વારંવાર પ્રેક્ટિસ કરજો, બાષ્પીભવન ના કરતા. ઓકે, ભૂલી ના જતા, પ્રેક્ટિસ કરજો, નહીં તો પછી મજા નહીં આવે. પછી બીજા સબ્જેક્ટો ચાલુ થશે ને, પછી કે મને તો ગણિત નહીં ભાવતું, કર્યું કલ્યાણ. બીજા વિષય ચલાવવાના હું ને, રિવિઝન થશે વારંવાર, કારણ કે 2 ટાઈમનું હોય એટલે જોવું નહીં પડે, પણ યાદ જ રાખી દેવાનું. તો નવા સબ્જેક્ટ શીખતા ફાવે ને. ચલો કેટલા આયા બોલો? 2 બાજુ 2 ભાગ્યા આ કિંમત ચો મૂકવાની બોલો? આ રહી ને. હવે બોલો એક્સ બરાબર 3y માં બોલો વાય બરાબર 13 મૂકતા. હવે તમે એવું લખી શકો સમીકરણ 2 માં વાય બરાબર 13 એવું લખો તો એવું લખો, ને આવું લખો તો આવું લખો. ચલો એક્સ ઇમના ઇમ. હવે વાયની જગ્યાએ ગુણ્યા, વાયની જગ્યાએ 13 મૂકી દો. કૌંસમાં લખાય ને ગુણ્યા કરીને લખાય. 13 ધરી 39 થાય ને, લખી દો. હવે તમે વિચારો 39 માંથી 13 બાદ કરો, થઈ ગયો ને. 39 13 ના કેટલા ગણાવ? 13 તરી 3 ગણા થઈ ગયા. ઓકે, જવાબ આવી ગયો, લખી દો. આમ મોટી સંખ્યા 39 છે અને નાની સંખ્યા 13 છે. તો મોસ્ટ ટાઈમ બી દાખલો આ પહેલી પરીક્ષામાં આવશે, બોર્ડમાં નહીં આવે પણ પહેલીમાં આવશે. લખી દો. શુક્રવારે લાવીએ મોટું ટ્યુશન, મહા ટ્યુશન, 4-5 કલાક. હા, ગુરુવાર તો લાઈટ કાઢે મારો હારો પતેડો લાઈટ વાળો. લખી દો જલ્દી. હા, શુક્રવારે સવારે 2 કલાક ને હજી 3 કલાક. સવારે 7 થી 9 ને હજી 4 થી 7 આવી જવાનું.
ચલો લખાઈ ગયો. પછી એક દાડ યુટ્યુબ લાઈવ હશે 12 કલાક. હું 12 કલાક લાઈવ ભણાવું ભણવું બે જજો કે લખાઈએ ભાઈ. એક દાડ યુટ્યુબ લાઈવ હશે 12 કલાક, બપોરે 12 થી રાતે 12. હા, બપોરે 12 થી રાત્રે 12 આવશે. અઠવાડિયાની અંદર એક દિવસ બપોરે 12 થી રાત્રે 12. તમારે ઘેર ચોપડો બોલ પે લઈને બેસી જવાનું. યુટ્યુબ લાઈવ હશે બપોરે 12 થી રાત્રે 12, હળંગ 12 કલાક. ચલો લખાઈએ ભાઈ, જવા દો. આવડી ગયો ને? એમાં રિવિઝન આવશે. તમે જે ચેપ્ટર શીખ્યા એનું રિવિઝન આવશે. ચલો હવે આ દાખલો બધાને આવડે. જો પહેલા કયો શબ્દ બોલો? પૂરક કોણની વ્યાખ્યા: જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તે બે ખૂણા એકબીજાના શું કહેવાય? પૂરક કોણ. અહીંયા તો કહો, આ એક ખૂણો અને આ બીજો ખૂણો, આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? તો આ બે એકબીજાના શું કહેવાય? પૂરક કોણ. એકબીજાના પૂરક કોણ. હવે અહીંયા શું કહે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો એટલે આ મોટો ખૂણો. મોટો ખૂણો એ આવો નાનો ખૂણો. મોટો ખૂણો નાના ખૂણા કરતો 18 મોટો જ હોય. તો આ 18 મોટો મતલબ આ 18 નાનો હોય. તો તે પૂરક કોણ શોધો. હવે આપણે શું કીધું હતું તમને યાદ કરો કે આ ચેપ્ટરનો કોઈ પણ કુળ પ્રશ્નનો દાખલો આવે તો પહેલું કોણ? એક એક્સ લેવાનું ને એક વાય લેવાનું. લખો. ધારો કે મોટો ખૂણો એક્સ અંશ અને નાનો ખૂણો વાય અંશ છે. આ ચેપ્ટરનો કોઈ પણ કુળ પ્રશ્નનો દાખલો આવે એટલે પહેલું એક્સ ધારવાનું ને બીજું વાય ધારવાનું. શું ધારવાનું બોલો? હવે કોણ બનાવી આપશે ભાઈ? બે સમીકરણ મને કોણ બનાવી આપશે? આમાં તમે કોઈ એક જ શરત આપી, એક જ શરત આપી. મોટો ખૂણો નાના ખૂણા કરતો 18 મોટો બોલો. અને તું ના બોલતો. ચલો મને પહેલી શરત લખાઈ આલો. બીજી ભાઈ આ રહી. આ જે શરત અને બીજી પહેલી નહીં આપી. બોલો પહેલી છે તે આવશે. બોલો બોલો પહેલી આ શબ્દ ઉપરથી આવશે. બે પૂરક કોણનો સરવાળો કેટલો થાય? આ તો એર્યું લખી દો. પ્રથમ શરત મુજબ આ પ્રથમ ગણાશે બે પૂરક કોણો. પ્રથમ શરત મુજબ બે પૂરક કોણનો સરવાળો હંમેશા 180. તો એક એક્સ અંશ વત્તા વાય અંશ બરાબર 180. નંબર 1. ચલો, બે પૂરક કોણ હોય એટલે સરવાળો 180. જે બે ખૂણાનો સરવાળો 180 થાય એ બે ખૂણાના એકબીજાના પૂરક કોણ કહેવાય. ચલો બીજી શરત મુજબ. બીજી શરત મુજબ ચલો બીજી શરત કહીએ ભાઈ. જપો. મોટો ખૂણો નાના ખૂણા કરતો 18 મોટો હોય. કોણ મોટું હોય? મોટો ખૂણો નાના ખૂણા કરતો 18. આ મગજ દોડાડજો. ચલો મોટો ખૂણાનું નામ શું હોય? પધકજો. આ એક્સ થયો. જોઈ રહેજો ભાઈ. મોટા ખૂણાનું નામ એક્સ. મોટો ખૂણો એ નાનો ખૂણો કયો? તકો મોટો ખૂણો એક્સ, નાનો તકો મોટો એક્સ નાનો વાય. ઓકે ક્લિયર? મોટો એક્સ નાનો વાય. મોટો ખૂણો એ નાના ખૂણો આ રહ્યો એના કરતો આ કેટલો મોટો? બોલો. આ 18 મોટો એટલે આ તો 18 મોટો હજ. તો આ 18 નેનો તો એવું કરવું પડે. સમજો હું બોલું એ? આ તો 18 મોટો જ છે, આ 18 નાનો. તો એવું કરવું પડશે. તો બંને શું થાય? તો એક્સ અંશ વાય અંશ. હવે આ મોટો ખૂણો આ નાના ખૂણા કરતો 18 એટલે આ 18 મોટો જ છે. તો આ 18 નાનો એ બાજુ મૂકી દેવાનો. 18 અંશ થઈ જશે. મોટો નાનો કે ને એટલે પ્લસ વાળું પ્લસ. હવે આપણે શું કરવાનું બોલો? હવે જુઓ, હવે આટલા નંબર 2 આપવું હોય તો નંબર 2 આપી દો.
અને નંબર 2 ના આપું તો આર્યો બરાબર. હવે આપણે કઈ રીતે ગણવાનું એમ વિચારો. કઈ રીત ચાલુ આદેશ કઈ રીત ચાલુ તો પછી એક્સ તો રેડી આવી ગયો ને, તો સીધું આપી દો. લોપની રીત આવે ત્યારે આર્યો આપણે લાવી દેવું પડે. એ હવે કાલ કે પરમદાડ આવશે. ચલો રેડી. તો આ કિંમત થઈ જાય આવું બની ગયું. ડાયરેક્ટ એક્સ આવી ગયો જોઈ લો. હવે આ કિંમત ચો મૂકવાની? એક્સ મળી ગયો ને. આમાં તકલીફ હોય તો બોલો. તકલીફ હોય આ એક્સ શું હોય? મોટો ખૂણો. વાય શું હોય? નાનો ખૂણો. આ મોટો ખૂણો આ નાના ખૂણા કરતો 18 વધારે. આ તો 18 વધારે જ. તો મતલબ આ 18 ઓછું હોય તો ત્યાં શું મૂકવું પડે? તો બંને શું થાય? સમાન કરવાનું. પણ મગજ મારી આ સમાન નહીં. સમાન કરવા હોય 18 ઉમેરવા, નહીં તો સમાન ચોથી થશે. થઈ ગયું ને? ખબર પડી? આ મોટો ખૂણો ઓના કરતો 18 વધારે જ. મતલબ આ 18 વધારે તો આ 18 ઓછું હોય. આ 18 ઓછું હોય તો ચાલે ના ચાલે? તો એ બાજુ શું ઉમેરી દેવાના? જે વધારે મને ઉમેરવાના એની સામેની બાજુ ઉમેરવા. એટલે અહીંયા 18 ઉમેરવાથી શું થઈ ગયું? આ બંને સમાન બરાબર ચિહ્ન. આપણે કેલ્ક્યુલેટરમાં સરવાળો કરતા હોય અને છેલ્લે બરાબર ના દબાઈએ તો જવાબ આવે બરાબર દબાવો. ચલો હવે આ કિંમત મૂકી દો. કમોન ચલો ભાઈ, આ કિંમત એક્સની કિંમત આમાં મૂકી દો. સમીકરણ 1 માં એક્સ બરાબર એક્સ અંશ બરાબર વાય અંશ વત્તા 18. સમીકરણ 1 માં એક્સ બરાબર વાય અંશ વત્તા 18 અંશ મૂકતા મૂકજો. કિંમત મૂકો. એક્સની જગ્યાએ એવું લખવાનું ભાઈ તકો એક્સ કાઢી દો. ઈકણું લખું એક્સ કાઢી દો એક નંબર 1 માં. ખબર ના પડી? આ એક્સની ડાયરેક્ટ આદેશી રીતમાં આપણને એકલો એક્સ મળી ગયો. કોઈ કામ મગજમારી કરવી પડે? એકલો એક્સ તો આવી ગયો. આ એક્સની કિંમત હોય મૂકવાની. બસ મૂકો. ચલો ચલો એક્સ કાઢી દો. એ આરી લખી દો વાય અંશ વત્તા 18 અંશ. એક્સ કાઢી દો. ઈકલ લખો વાય અંશ વત્તા 18 વત્તા બરાબર 180. ચો મૂકવાનું બોલો? સમીકરણ બોલો. સમીકરણ 1 માં મૂકવાનું. આ તો 2 જ. આ 1 વાય અને 1 વાય કેટલા વાય થઈ ગયા? 2 વત્તા 18 બરાબર 180. 2 વાય અંશ 180 માંથી 18 બાદ કરો. આ વત્તા 18 આ બાદ લઈ જાઓ ઓછા 18. 180 માંથી પહેલા 10 કાઢ દો એટલે 170. 108 કાઢો એટલે 100. આ બંને બાજુ 2 વડે ભાગી દો. બંને બાજુ 2 વડે ભાગી દો. ચલો આ બાજુ 2 ભાગી દો. આ બાજુ 2 ભાગી દો. હવે 2 ભાગો આવ્યો ને? સરસ. ચલો હવે 162 ના અડધા બોલો. 81. 2 ભાગી દેજો. 80 તો 160 એટલે 81. હવે આ કિંમત મૂકી દો આમાં એક્સ વાળામાં. હવે બોલો એક્સ અંશ બરાબર વાય અંશ વત્તા 18 અંશ. એક્સ એમના વાયની જગ્યાએ લખવાનું 81 વત્તા 18. ભેગું કરો. 81 માં 18 ઉમેરો. 8 ને 1 9. 8 ને 1 9 શું આવે ભાઈ? 99. હવે બેનું ટોટલ વિચારો. 81 99 180 થઈ જાય. 18 વધારે કે નહીં? આ 99 માં 81 ઉમેરો. આ બેનો સરવાળો કરો. 180 થઈ ગયો. હવે 99 81 કરતો કેટલા વધારે થઈ ગયા? 99 81 કરતો 18 વધારે થઈ ગયા. આ લખી દો. તાળો મેળવ્યો. શું મેળવ્યો? તાળો. તાળો એટલે ચલો આ સમીકરણ 1 માં શું કે આ બેનો સરવાળો 180. 81 99 નો સરવાળો થઈ ગયો. અને આમાં શું કે આર્યું આનાથી 18 વધારે તો 99 81 થી 18 વધારે. આમ 2 પૂરક કોણો
બે પૂરક 99 અને 81 છે. લખી દો, ચલો જલ્દી લખી દો. લખી દો ભાઈ, ટેસ્ટ કાલે રાખી દો. તો આ વિડીયોની અંદર 3.2ના દાખલા નંબર 2 અને દાખલા નંબર 3, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3ના 2 દાખલા શીખ્યા. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.